વડોદરાના મેમ્બર, કમિટી મેમ્બર એવા અમિત મકવાણાનો આ વનમેન શો છે આજે. આમંત્રિત મહેમાનો અને વડોદરાના મિત્રો, આ જે એક્ઝિબિશન છે એ એમનો વનમેન શો છે. એ પહેલા અમદાવાદમાં પણ થઈ ગયેલો, એના પછી અહીંયા બરોડામાં એ લઈ આવ્યા છે. અમિતભાઈ આમ ગવર્મેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વિસ કરે છે અને એ આર્ટિસ્ટ પણ છે અને ફાઇન આર્ટ કરેલું છે અને સાથે સાથે ફોટોગ્રાફી એમણે શરૂ કરી છે. એમનું જે કામ છે એમાં સબ્જેક્ટને એ પસંદ કરવાની એમની જે આવડત છે એ બહુ જ સરસ છે. આપણે અહીંયા જોઈએ છે કે જેટલા જે પિક્ચરો છે એમાં આપણને તરત જ ગમી જાય એવા એક પિક્ચર આપણને એવા જોવા મળે છે કે આપણે થોડી વાર જોઈ રહીએ કે શું છે આમાં, કેટલું સરસ છે. એટલે એના માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ. આજના આ પ્રસંગે જે મુખ્ય મહેમાનો છે એમાં શ્રી મહેશ વર્માજી, મધુભાઈ ખેરે, ધર્મેશ રાજપૂત અને એક હું મહેમાન તરીકે છું. મિત્રો, અમિતભાઈને છેલ્લા 1-1.5 વર્ષથી જ ઓળખું છું, પણ એમના કામ વિશે હું પરિચિત છું થોડો. એમનું કામ હંમેશા જોયું ત્યારે મને બહુ સુંદર કામ લાગ્યું. પણ એમની થોડી ખાટી મીઠી જિંદગી વિશે હું તમને જણાવીશ કે કલાકારની જિંદગીમાં કેવી તકલીફો આવતી હોય છે, જે બધા જ કલાકારોને એવી આવતી હોય છે. અમિતભાઈ પોતે 12th કોમર્સ કરેલું છે અને અમદાવાદના મૂળ રહેવાસી છે. જન્મ પણ અમદાવાદમાં જ થયેલો છે. 12મું ધોરણ કર્યા પછી એમને ભણવાની ખૂબ ઈચ્છા હતી, પણ હવે સમય અને એમની ઘરની પરિસ્થિતિ એટલી નબળી હતી કે એમણે આગળ ભણવું થાય એવું નહોતું. અને D40 નિકોન કેમેરો એમણે પહેલો લીધો. હવે D40 કેમેરો લીધા પછી એમને એક પ્રોબ્લેમ હતો કે હવે કરવાનું શું, પણ નસીબના બળિયા હતા, કર્મ સારું હતું એટલે એમણે ગુજરાતના નામાંકિત ફોટોગ્રાફર GH માસ્ટર સાથે એમનો કોન્ટેક્ટ. એમની લઈ જાય, ફોટોગ્રાફી કરે, જુએ કે આર્ટ ફોટોગ્રાફી એટલે શું, પિક્ટોરિયલ ફોટોગ્રાફી શું કહેવાય, કમ્પોઝિશન કોણે કહેવાય, કેવી રીતે ફોટો લેવાના, લાઇટિંગ વગેરેનું સેન્સ ત્યાંથી થોડુંક એમને મળ્યું. એટલે આર્ટનું એમનું બીજ ત્યાં રોપાયું. ત્યારબાદ બાય ચાન્સ થોડા વર્ષો પછી તરત એમનો બાય ચાન્સ નસીબદાર કે નિહારિકામાં કોન્ટેક્ટ થયો. હવે નિહારિકામાં કોન્ટેક્ટ થયો એટલે સૌથી પહેલા આવ્યો વ્રજ મિસ્ત્રી, પછી આપણા પરમાર સાહેબ આવી ગયા, જયેશ પરમાર, એ એમના ખાસ મિત્ર. એટલે આ બંને ગુરુની વચ્ચે રહીને એને ફોટોગ્રાફીને જે ડેવલપ કરીને, જે શાઇન આપીને, એ મિસ્ત્રી સાહેબ અને જયેશ પરમાર થ્રુ એટલે 100% આર્ટિસ્ટ થઈ ગયા છે. હું વધારે બહુ કહું નહીં, પણ મારી એવી ઈચ્છા છે ભગવાન એમને ખૂબ આગળ લઈ જાય, સારી પ્રગતિ મળે અને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે તો સારા મિત્રોને પાર્ટી આપે તો જરા મજા આવે, ભૂલી ના જાય. એટલા માટે મારી એવી ઈચ્છા છે. चलो वंदे मातरम, जय हिंद, जय भारत. मतलब बहुत ही मेहनत का और तपस्या का काम है. वो ये जो फोटो है ना, इसमें दिखाई दे रहे हैं कि उन्होंने यहाँ तक इस लेवल की फोटोग्राफी करने के लिए बहुत सारे मेहनत की है. हमारी शुभेच्छा है. વિનંતી કરીએ કે એના કામ વિશે થોડી વાત કરે.
કામનું તો બરાબર. સૌપ્રથમ તો જે વડોદરાના જે મેમ્બરો છે જે પણ એ લોકોએ આટલો સપોર્ટ કર્યો અને ખરેખર આ જે હમણાં તે કરવાથી એમને જ કર્યું છે અને અમારા માટે આટલો ટાઈમનો બગાડે અમારા માટે અહીંયા આવ્યા છે એના માટે એમનો ખૂબ ખૂબ બધાનો આભાર. એ લોકો બહુ મહેનત કરીને બધું એમને જ કર્યું છે અને જયેશભાઈ બી બહુ સપોર્ટ કરે છે અને આ બધું લઈ આવ્યા અહીંયા સુધી. જયેશભાઈ આ ગેલેરીનું પણ મેં તો જોઈ નથી, એમણે જ કીધું ત્યાં જ કરવાનું છે આપણે અને એમને જ કરી દીધું. સાચું બધા સપોર્ટ કર્યો, બધા આવ્યા મારા માટે ખૂબ ધન્યવાદ બધાનો. વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન તરફથી અને બીજા સર્વ ફોટોગ્રાફર મિત્રો તરફથી અમિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. અમિતભાઈને વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન અને અમારા સર્વ ફોટોગ્રાફર મિત્રો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. કે આપણે સર્વ જાણીએ છીએ કે વ્યસ્ત સમયની અંદર આ બધું એક કામ કરવું એ કઈ નાની વાત નથી. કારણ કે દરેક માણસ એટલો વ્યસ્ત હોય છે કામમાં કે પૈસાની કમાવામાં કે જવાબદારીના એની અંદર, અને એમાંથી જે સમય કાઢે છે એ ખરેખર આનંદની વાત છે. બીજું કે અમિતભાઈ એક ગવર્મેન્ટ જોબ છે મેં સાંભળ્યું, અને એ ગવર્મેન્ટ જોબની સાથે આ એક આનંદની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો ફોટોગ્રાફીનો વ્યવસાય એ ખરેખર પૈસા સાથે પ્રતિષ્ઠા આપતો વ્યવસાય છે, પણ જો એની તમારી અંદર સમજણ હોય, આવડત હોય તો. એટલે એની સાથે સાથે આર્ટની અંદર જઈએ તો પણ એક સુંદર મજાનો વિષય છે કે જે તમને આનંદની અનુભૂતિ કરાવે. બરાબર છે? તો એમના પિક્ચરો જોતા લાગે છે કે એ પણ એક ટ્રાવેલિંગ જસ્ટ દેખાય છે અને એની અંદર પ્રકૃતિ સાથે જોડાયેલા લાગે છે, અને એ પિક્ચરોની અંદર એક પ્રકારની તાજગી લાગે છે, કારણ કે એ પોતે આર્ટિસ્ટ એની સાથે ઇન્વોલ્વ થયેલા હશે. ફોટોગ્રાફી તો બધા જ કરતા હોય, ટેકનિકલ વાત જુદી છે, પણ ઇન્વોલ્વમેન્ટની જે વાત છે એ બધા ઘણા પિક્ચરમાં દેખાય છે કે જે પિક્ચર જીવંત લાગે છે. એટલે આ એક સુંદર વિષય છે. અગાઉ બી અમદાવાદના કલાકાર મનીવી પટેલ સાથે વાત થઈ હતી, એ પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. તો ફરી એકવાર અમિતભાઈ તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. થેન્ક યુ. મારે તો કંઈક કહેવાનું, મધુભાઈ અને રાજેશ ભાવસા વડોદરા ફોટોગ્રાફ એસોસિએશનને અમિતભાઈને જે કીધું એ જ રીતે મારે કંઈક નવું કંઈક આખા નવા અમિતભાઈ જે વ્રત શ્રી સાહેબના નિહાળકા મેમ્બરમાંથી થઈ અને જ્યાં વડોદરા વાસીને બતાવો અમારા વડોદરા ફોટોગ્રાફર એસોસિએશનને તે આવું નવું કંઈક કામ કરી નવું કંઈક આખું અમારા એસોસિએશનમાં આખું કંઈક વડોદરામાં આવું કંઈક નવું કંઈક શું કરે એવી બસ શુભેચ્છા.